હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફંક્શન ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. એક ટોપિક ફંક્શનલ ઇક્વેશન આપણે એલસીડીમાં રાખશું. એક ટાઈપની ઇક્વેશન આપેલી હોય ને એમાં ફંક્શન એમાંથી મેળવવાનું હોય, કારણ કે તે વિકલનની મદદથી પણ મેળવી શકાશે, એટલે આપણે તેને ત્યાં રાખશું. ઓકે, આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, મેટ્રાઇસિસ શ્રેણિક. ઓકે, ફર્સ્ટ તો શ્રેણિક કોને કહેવાય? તો કે સંખ્યાઓની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે. વ્યાખ્યા લખજો: સંખ્યાઓની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે. ઓકે, તેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. શ્રેણિક માટેનો સંકેત આ રીતના, અથવા તો ઘણી વખત આ રીતે પણ દર્શાવાય છે, અને બીજા હજી એક બે સંકેત પણ અવેલેબલ છે, પણ મોસ્ટ ઓફ આપણે આ સંકેતનો ઉપયોગ કરશું. ઓકે, શ્રેણિકનું સ્વરૂપ કેવું હોય? સપોઝ આ શ્રેણિક અહીંયા લખ્યો છે, એક્ઝામ્પલ 1 2 3 4. તો આ જે વસ્તુ છે તેની ફર્સ્ટ રો એટલે પહેલી આર, આ જે છે તે સેકન્ડ રો એટલે કે બીજી આર, ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ. ઓકે, એટલે આ જે શ્રેણિક છે એ 2 by 2 નો થશે. બે હાર અને બે સ્તંભ. આ રીતે કોઈ શ્રેણિક આપેલો હશે 1 2 3 0 1 2, તો આની અંદર બે હાર છે, 1 અને 2, બે હાર અને 3 સ્તંભ છે 2 by 3. આ એની ઓર્ડર કહેવાય, આની કક્ષા કહી શકો કે ઓર્ડર કહી શકો કે આ 2 by 3 નો શ્રેણિક છે. જનરલી ઘટકોને આ રીતે દર્શાવવામાં આવે. આ જે ઘટક છે તેને કહેવામાં આવે A11. આ શ્રેણિકનું નામ જો A હશે તો આ ઘટકને કહેવામાં આવે A11 બરાબર 1. A11 એટલે કે આ પહેલી હાર ને પહેલા સ્તંભનો ઘટક છે. પછી આ ઘટકને કહેવાય A12 2, A13 3. ઓકે, પછી A21 બીજી હારના ઘટકો લખો 0, A22 1, A23 2. દેખાય છે? એટલે આ શ્રેણિકને આ રીતે પણ તમે લખી શકો કે AIJ 2 cross 3. આપણો શ્રેણિકમાં પહેલો ટોપિક જ એ છે કે કન્સ્ટ્રક્ટ મેટ્રિક્સ, શ્રેણિક બનાવો. ઓકે, તો આપણે કઈ રીતે શ્રેણિક બનાવી શકીએ? સપોઝ તમને આ રીતનો કોઈ એક શ્રેણિક બનાવવાનો કીધો છે, EIJ 2 cross 2 નો બનાવો. ચલો, બે હાર ને બે સ્તંભ. તો ક્યાંથી શરૂઆત થઈ? A11, પછી અહીંયા આવે A12. આ 2 છે એ સ્તંભ દર્શાવે, સ્તંભ મેક્સિમમ 2 હોવા જોઈએ, એટલે આગળ A13 નહીં લખવાના. પછી A21, A22. ઓકે, આ AIJ 2 cross 2 બની ગયો. પછી એવી જ રીતે તમને મેળવવાનું કે AIJ 3 cross 3, EIJ 3 cross 3. ઓકે, તો અહીંયા આવશે A11, A12, A13, A21, A22, A23, A31, A32 and A33. આ રીતે આવશે. સપોઝ તમને શ્રેણિક બનાવવાનો કહે EIJ M cross n નો, M cross n. ઓકે, તો શરૂઆત ક્યાંથી થશે? A11, પછી A12, A13, A14 અપ ટુ A1. સ્તંભ ક્યાં સુધી છે? n સુધી, 1n. પછી A21, A3 22, A22,
EA23 અપ ટુ EA2n અને અહીંયા અપ ટુ છેલ્લી હાર કઈ હશે એમમી હાર M1 AM2 અપ ટુ છેલ્લો ઘટક કોણ હશે અપ ટુ છેલ્લો ઘટક હશે AMN. ઓકે, આ રીતે બનાવી શકો તમે શ્રેણિક. પછી 2/3 નો કીએ 3/2 નો કીએ તમારે આ રીતે આ ઉદાહરણ આપેલા છે તેના પરથી સમજી શકો. ઓકે, એક ક્વેશ્ચન કરવાની ટ્રાય કરીએ કે શ્રેણિકમાં 12 ઘટક છે તો શ્રેણિકોની કક્ષા કયા પ્રકારની હોઈ શકે, અથવા એમ પણ પૂછી શકાય કે 12 ઘટકોથી કેટલા પ્રકારના શ્રેણિકો બનાવી શકાય. તો 12 ઘટક છે તો તમે એક શ્રેણિક બનાવી શકો 1/12 નો, એટલે એક હાર ને 12 સ્તંભ. આ રીતે જુઓ, એક હાર અને 12 સ્તંભ આ રીતે બનશે. 1 2 3 4 અપ ટુ 12 એક શ્રેણિક આ રીતે બને. દેખાય, એક જ હાર છે અને સ્તંભ 12 છે. પછી બીજો બનાવી શકો તમે 12/1 નો, 12/1 નો એટલે 12 હાર અને એક સ્તંભ આ રીતે 1 2 3 4 5 અપ ટુ 12. આ જુઓ, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, પાંચમી હાર અપ ટુ 12મી હાર. ઓકે, બોલો આગળ ક્યાં ક્યાં શ્રેણિક બને. એક શ્રેણિક બને 4/1/12, 12/1. એક બનશે 2/6, 6/2. આગળ બોલો 3/4, 4/3. આગળ બોલો 6/2. તો એ આવી ગયો. ઇન શોર્ટ તમે 6 શ્રેણિક બનાવી શકો. કેટલા? 12 ઘટકોમાંથી 6 શ્રેણિક બનાવી શકો. પહેલો જે શ્રેણિક બનાવ્યો એ કઈ કક્ષાનો બનાવ્યો? 1/12 નો, પછી 12/1 નો, પછી 2/6 નો, પછી 6/2 નો, પછી 3/4 નો, પછી 4/3 નો. હવે એવી રીતે 7 ઘટક હોય, 7 ઘટક આપેલા છે, 7 ઘટકો, તો કેટલા શ્રેણિક બની શકે? 2 જ. એક 1/7 નો અને એક 7/1 નો, 2 જ શ્રેણિક બની શકે. ઓકે, કોપી કરવા. ઓકે, કન્સ્ટ્રક્ટ મેટ્રિક્સ પરનો ક્વેશ્ચન જોઈએ આપણે. 2/3. ઓકે, 2/3 નો શ્રેણિક બનાવો. 2/3 શ્રેણિક મેળવો. શ્રેણિક મેળવો. અહીંયા આપેલું છે A ઇઝ ઇક્વલ્સ ટુ EIJ. ઓકે, અને EIJનું સૂત્ર આપેલું છે. EIJનું સૂત્ર 5 શ્રેણિક મેળવવાના છે. 5 સૂત્ર આપેલા છે. પહેલું સૂત્ર આપેલું છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ 2Jનો સ્ક્વેર અપોન 2. બીજું સૂત્ર આપેલું છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં 2I માઇનસ 3J અપોન 2. ત્રીજું આપેલું છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ I માઇનસ J when I greater or equals to J, I plus J, I less than J. ઓકે, ચોથું આપેલું છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીઝરમાં I અપોન J. પાંચમું સૂત્ર આપેલું છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ 2I અપોન 3J. 2I અપોન 3J. ને 6 આપેલું છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ 3I પ્લસ 4J બાય 2. 3I
પ્લસ 4j/2. ઓકે, તો આપણે અલગ અલગ અહીંયા આ 6 શ્રેણિક મેળવવાના છે. કેટલાના? 2/3ના. ઓકે, હું 2/3નો જુઓ શ્રેણિક બનાવું છું. પહેલાં તો અહીંયા EIJ 2/3. ઓકે, EIJ 2/3. તો 2/3નો શ્રેણિક કંઈક આ રીતે બનશે. 2 હાર ને 3 સ્તંભ. તો A11, A12, A13. દેખાય? સ્તંભ 3 જ હોવા જોઈએ. પછી A21, A22, A23. થઈ ગયું 2 હાર 3 સ્તંભ. ઓકે, પહેલો જે હોય તે હાર દર્શાવે અને બીજો ઘટક સ્તંભ દર્શાવે. જેમ કે A22 એટલે આ બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક છે. આ બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે 21 એટલે. હવે પહેલામાં તમારે સૂત્ર વાપરવાનું છે આ બધા ઘટકો મેળવવા માટે. EIJ પહેલામાં વાપરવાનું છે EIJ is equals to I plus 2j² upon 2. I plus 2j² upon 2. ઓકે, 1 by 1 બધા ઘટક મેળવી લો. A11 એટલે 1 plus 2 નો સ્ક્વેર upon 2, 9/2. ઓકે, I ની જગ્યાએ 1 મૂક્યા, J ની જગ્યાએ 1 મૂક્યા. A12 એટલે 1 plus 2 into 2 4 સ્ક્વેર upon 2 એટલે 25/2. A13 એટલે 1 plus 3 into 3 1 plus 3 into 3 6 સ્ક્વેર upon 2 49/2. ઓકે, પછી A21 એટલે I ની જગ્યાએ 2 પ્લસ 2 સ્ક્વેર. ઓકે, upon 2. તો અહીંયા થશે 8 16 upon 2. A22 2 plus 4 સ્ક્વેર upon 2 36 upon 2 18. A23 2 plus 6 સ્ક્વેર upon 2. ઓકે, 8નો વર્ગ 64, 64/2 એટલે આવશે 32. તો તમારો જે શ્રેણિક હશે તે આ કેસમાં આ રીતે આવશે. લાસ્ટમાં આ રીતે શ્રેણિક લખવાનો. પહેલો ઘટક 9/2, અહીંયા 9/2, 25/2, 49/2. ઓકે, 8 18 32. 8 18 32. ઓકે, ચલો નેક્સ્ટમાં આપણે શ્રેણિક મેળવવાનો છે EIJ ઇઝ ઇક્વલ્સ ટુ. નેક્સ્ટ માટે આપણે સૂત્ર આપેલું છે સેકન્ડ માટે. EIJ ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં 2i minus 3j upon 2. ઓકે, આપણે હવે બધા ઘટકો મેળવી લઈએ પછી કિંમત જ મૂકવાની રહેશે. તો અહીંયા આવશે A11 એટલે 2 minus 3 upon 2 હાફ. A12 2 minus 6 upon 2 એટલે અહીંયા થશે 4/2 2. A13 2 minus 9 upon 2 એટલે અહીંયા થશે 7/2 7/2. A21 એટલે અહીંયા 2 to 4 minus 3 upon 2 half. A22 4 minus 6 upon 2 એટલે 1 અને અહીંયા થશે A23 I ની જગ્યાએ 2 એટલે 4 minus 9 upon 2. તો આ જે કિંમત આવશે તે 5/2 આવશે. ઓકે, તો તમારો શ્રેણિક આ રીતે બનશે. અહીંયા હાફ ટુ 7/2 અને પછી હાફ
1 અને 5/2. ઓકે, આ રીતે શ્રેણિક બનશે. નેક્સ્ટ ત્રીજું. ઓકે, ત્રીજામાં EIJ બે સૂત્ર આપેલા છે. EIJ I માઇનસ J ક્યારે? I ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ J, અને I પ્લસ J ક્યારે? I લેસ દેન J. ઓકે, ચલો પહેલાં EA11 મેળવો. તો બંને ઇક્વલ છે, I બરાબર J, તો આ સૂત્ર ઉપયોગ થશે. પહેલું 1 - 1 0. EA12 એટલે I નાનો છે તો બીજું સૂત્ર ઉપયોગ થશે, I નાનો હશે તો 1 + 2 3. EA13 I નાનો છે, અહીંયા દેખાય છે I નાનો છે. EA13 એટલે I નાનો છે તો બીજું સૂત્ર 1 + 3 4. EA21 હવે I મોટો છે, પહેલું સૂત્ર 2 - 1 1. EA22 બંને સરખા છે તો પહેલું સૂત્ર 2 - 2 0. EA23 તો ફરી પાછો I નાનો છે તો 2 + 3 5. ઓકે, તો અહીંયા E આવશે, આ રીતે આવશે 0 3 4 0 3 4 1 0 5 1 0 5. ઓકે, આ 3 ક્વેશ્ચન કોપી કરો તમે લોકો. ઓકે સ્ટુડન્ટ, આ નેક્સ્ટ 3 ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, ફોર્થ ક્વેશ્ચનમાં તમને કીધેલું છે EIJ આપણે ફરીથી એક વખત શ્રેણિક લખી દઈએ. અહીંયા A = EIJ 2 × 3 નો આપણે બનાવવાનો હતો તો અહીંયા આવશે EA11 EA12 EA13 EA21 EA22 EA23. ઓકે, ચલો હવે અહીંયા આપણે ફરીથી EIJનું સૂત્ર આપેલું છે ચોથામાં. EIJ = I/J, અને અહીંયા લખી રાખજો કે આ જે છે તે ઇન્ટીઝર, ગ્રેટેસ્ટ ઇન્ટીઝર છે, GIF ગ્રેટેસ્ટ ઇન્ટીઝર ફંક્શન છે. ઓકે, અને આ જે છે તે ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન છે. ઓકે, અને અહીંયા આપણે એક ફંક્શન દર્શાવી દઈએ. આ જે છે તે લિસ્ટ ઇન્ટીઝર ફંક્શન છે. ઓકે, ચલો I/J પહેલાં A11 એટલે 1/1 અને એનો ગ્રેટેસ્ટ ઇન્ટીઝર 1. પછી A12 એટલે હાફનો ગ્રેટેસ્ટ ઇન્ટીઝર 0. A13 અહીંયા પણ આવશે 0. પછી A21 એટલે 2/1 એટલે 2. અહીંયા 2/2માં આ થશે 1. અને પછી A23 એટલે 2/3 એટલે આ પોઈન્ટમાં આવશે ને પોઈન્ટનો આન્સર આ 0 આપી દે. તો તમારો જે એ શ્રેણિક આવશે તે આ રીતે આવશે 1 0 0 1 0 0 2 1 0 2 1 0. ઓકે, આ ક્વેશ્ચન 4 હતો. ક્વેશ્ચન 5, ચલો ક્વેશ્ચન 5. ઓકે, ક્વેશ્ચન 5માં ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન છે. EIJ = 2i/3j. ચલો અહીંયા A11
A11 એટલે 2/3, 2/3 એટલે 0.66 ને 0.66નો ફ્રેક્શનલ પાર્ટ 0.66 જ આવે, 2/3 જ આવશે. A12 એટલે અહીંયા થશે 2/6, 3 ગુણ્યા અહીંયા જે 2 છે તો આ થશે 1/3, 1/3 એટલે 0.33 એટલે 1/3 જ આવશે. ઓકે, A12 અને અહીંયા 1 1 મૂકો એટલે 2/3. ચલો A13 તો અહીંયા થશે 2/9, 2/9 એટલે 1 થી ઓછું જ થશે તો અહીંયા આવશે 2/9 જ આવશે. A21 એટલે અહીંયા થશે 4/3, 4/3 એટલે 1.33 તો 0.33 આવે એટલે 1/3 આવે. આ કઈ રીતે હું આન્સર લાવ્યો? મેં આને આ રીતે લખ્યા 1 + 1/3. હવે ગ્રેટેસ્ટ ઇન્ટીઝર શું કરે? સોરી, ફ્રેક્શનલ પાર્ટ ઇન્ટીઝરને ખાઈ જાય એટલે 1/3. ચલો પછી A22 4/6, 4/6 એટલે આ થશે 2/3, 2/3 નો પાછું 2/3 જ આવે. A33 6/9, 6/9 એટલે 2/3. ઓકે, 3 કેન્સલ એટલે 2/3 જ આવશે. તો અહીંયા તમારો એ જે શ્રેણિક આવશે તે આ રીતે આવશે: 2/3, 1/3, 2/9, 1/3, 2/3, 2/3. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 6. લિસ્ટ ઇન્ટીઝર આપેલો છે EIJ 3i + 4j² / 2². ઓકે, અહીંયા પહેલાં આપેલું છે A11 એટલે અહીંયા મૂકો 3 + 4 / 2. સોરી, સ્ક્વેર નથી આપેલો, 3 + 4 / 2 એટલે આ થશે 7/2. 7/2 એટલે 3.5નું લિસ્ટ ઇન્ટીજર 4. પછી A12 + 8/2 એટલે 11/2 5.5 લિસ્ટ ઇન્ટીજર આવશે 6. A13 એટલે અહીંયા આવશે 3 + 12/2 એટલે આ થશે 15/2 7.5 એટલે 8. ચલો A21 એટલે 6 + 4/2. ઓકે, તો આ થશે 5, 10/2 એટલે. A22 એટલે 6 + 8/2 એટલે અહીંયા 7, 8 ને 6 14/2. A23 એટલે 6 + 12/2 તો 12 ને 6 18/2 એટલે અહીંયા આવશે 9. તો અહીંયા તમારો શ્રેણિક આવશે 4 6 8 4 6 8 અને 5 7 9. ઓકે, કોપી કરો.